નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના 1 થી 15 વોર્ડમાં આવેલી સિવિલ હોસ્પિટલ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટર, ખાનગી હોસ્પિટલો તેમજ આંગણવાડીઓની સફાઈ કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનર જાફરા સાહેબના માર્ગદર્શન અને સેનિટાઇઝેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના અનુસાર જૂનાગઢ અંદર નિર્મળ ગુજરાત અંતર્ગત જૂનાગઢ શહેરમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરના 1 થી 15 વોર્ડમાં આવેલા સિવિલ હોસ્પિટલ, સીએચસી સેન્ટર, પીએચસી સેન્ટર, આંગણવાડી તેમજ ખાનગી હોસ્પિટલની સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી। આ અભિયાનમાં સેનિટાઇઝેશન ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝર, પીએચસી સેન્ટરના કર્મચારીઓ તેમજ 100 જેટલા સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવી। મારી દ્રષ્ટિએ આજના દિવસે ગામનું વાતાવરણ બન્યું। દલિત સમાજના આગેવાનોએ જે રીતે જૂનાગઢથી રેલીનું આગમન ગોંડલ સુધી કર્યું, હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે કોઈ જાતનું એલાન આપેલું નથી। આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું, જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધ રહ્યું, એના માટે હું ગોંડલની જનતાનો, ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કે અહીંના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા। દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું। દલિત સમાજના મને જાણવા મળ્યું, દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી, એમનો પણ હું વિશેષ આભાર માનું છું। અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો, ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને જે રીતે ગોંડલનું વાતાવરણ, જે ભાઈચારાનું વાતાવરણ છે, આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હૂંફ મળે છે સમાજની, દરેક સમાજની, એ રીતે હું અને મારો સમાજ હંમેશા અમારા વિસ્તાર સાથે જોડાયેલા રહીશું। અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરઘસ છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય, એનાથી એનું લેવલ અને મારું લેવલ, બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે। એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ। આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું, પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે। મારે કે મારા ગણેશે એનો જવાબ નથી દેવાનો, તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે। અને વિશેષ એ પણ કહી દઉં, અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એકતરફી બધું હાલ્યું છે કે ભાઈ અહીં આવું છે, અહીં તેવું છે। એલાન આપ્યા વગર ગામ જ્યારે બંધ રહે છે, દરેક સમાજનું મને સમર્થન મળે છે, મને દલિત સમાજનું સમર્થન મળે છે, ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે। અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે, આમ સમાજ ભેગો થવાનો છે, અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે। અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દે, કોઈ ફલાણા ગામથી આપી દે, કે કોઈ મીડિયા ચેનલ આપી દે એટલે ગોંડલ બદનામ થઈ જાય છે, અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય, આવું હું કંઈ માનતો નથી। પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપે મને વ્યાજબી લાગે છે। અને ગોંડલની જનતા 100% જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે, ભ્રામક પ્રચાર થયો છે, એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે। જે ઘટના બની છે, તમારી દ્રષ્ટિએ આ ઘટનામાં શું હકીકત છે? તમે શું, કારણ કે ગણેશભાઈ તમારી સાથે સંપર્કમાં તો હશે, હવે બન્યું છે કે નથી બન્યું? અને ખાસ ન્યાય, મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે, આ ઘટના એક આકસ્મિક છે। અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની યારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું, કોઈ પૂર્વ યોજિત આની અંદર કાવતરું નથી। જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી। આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી। મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે। બાપુ, આજે જાહેર મંચ પરથી આપના નામજોગ, આપના પરિવારના નામજોગ એક ચેલેન્જ ફેંકવામાં આવે છે કે અમને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી, કોઈ સમાજ સાથે વાંધો નથી, પરંતુ જયરાજસિંહ બાપુ અને પરિવાર સાથે અમને વાંધો છે। આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો। આવો વાંધો મારી સામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી। મારી હારે એવો વાંધો ચાલુ રાખે, મને એનો વાંધો નથી। આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં। સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી।
અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝીરની ભાવનાથી જોતો નથી. આપું ન્યાયતંત્રને લઈને આપું. ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. જૂનાગઢના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટર અનિલ કુમાર રાણાવસીને બાતમી મળી કે કેટલાક ઇસમો જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયા બાદ ઘરે ઘરે જઈને એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે. આવા વધુમાં વધુ કેસો શોધી સમગ્ર સિસ્ટમ તોડી પાડવાની સૂચના કરવામાં આવી છે. ત્યારે અધિક કલેક્ટર NF ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢના ચરણસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદાર શ્રી લલિત ડાભી અને તેમની ટીમ દ્વારા બિલખા ખાતે મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા. અગાઉ આ ક્ષેત્રે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે છકડો રિક્ષા પકડી જેના આધારે પાદરિયામાં 2 મોટા ગોડાઉન પકડી પાડવામાં આવ્યા હતા અને 5.37 લાખનું ગેરકાયદેસર સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડની માહિતી મેળવી તેમના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુ છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓને ઊંડી તપાસના અંતે સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવા અંગેની માહિતી મળી હતી. બાતમીદારોની સાથે રાખીને મોડી સાંજે પ્રાંત અધિકારી જૂનાગઢના નેતૃત્વ હેઠળ પ્રાંત કચેરી, ગ્રામ્ય મામલતદાર તથા શહેર મામલતદાર કચેરીના સ્ટાફની ટીમો બનાવી બિલખા ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખી વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જૂનાગઢના રામદેવપરા ખાતે રાત્રિના સમયે ખૂનના આરોપીઓને હથિયાર સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી A ડિવિઝન પોલીસ. રામદેવપરા ખાતે થયેલા ખૂનના આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ કરવામાં આવી હતી. ત્યારે ASI સરતાજ સાંગ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ ચાવડા તથા સાજિદ ખાન બેલીમે સંયુક્ત ખાનગી રાહે હકીકત મળી હતી. કલાકોમાં ગુનો કરનાર આચરનાર ગુનાનો ઉપયોગ કરેલા હથિયાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આ કામની આગળની તમામ જૂનાગઢ A ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાવજે ચાર્જ સંભાળ્યા બાદ પકડાયેલા આરોપીનું નામ દેવ ઉર્ફે લેન્ડી કલ્યાણજી રામચંદ્રભાઈ ચૌહાણ, જૂનાગઢ દોલતપરા હુસેની ચોક. આરોપી પાસેથી કબજે કરેલા મુન્ના બુંદાબાલ તેમજ ખૂન કરવા ઉપયોગ કરેલા સરીનંગ એક સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જૂનાગઢની અંદર ખાલી કોઈ બિલ્ડિંગની અંદર ફાયર સેફટી ના હોય તો દંડ આપવા માટે પહોંચી જાય છે મહાનગરપાલિકા. વરસાદની દુકાનમાં ખાલી તેલમાં કચરો હોય તો દંડ આપવા માટે પહોંચી જાય છે મહાનગરપાલિકા. આ કામગીરી નથી થતી એને કેમ કાંઈ નથી કહેતા મહાનગરપાલિકા? કેમ નથી કહેતા? એટલા વર્ષ થયા ખાલી 65 કરોડ રૂપિયાનો ખાલી ખાડો થયો છે. ખાલી 65 કરોડ રૂપિયાનો ખાલી તમે જુઓ. આજે તમારે અહીંયા ઊભું રહેવાનું કારણ શું છે? નથી તંત્ર કોઈ સાંભળતું નથી. એ લોકો એમ કહે કે તમે રોડ ઉપર ઉતરો, રોડ ઉપર ઉતરો. એ બી એ લોકો એ જ ઈચ્છે છે. અને તમારી સાથે જૂનાગઢના કેટલાક નાગરિકો જોડાયેલા છે? અત્યારે તો હું એક છું, જેમ જાગૃત થશે એમ પાછળ જોડાતા જશે. હું તો બધાને અપીલ કરું છું, આ મારા માટે નથી તળાવ, તળાવ જૂનાગઢ માટે છે. મિત્રો, જૂનાગઢમાં શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર કે જે આપણને બધાને ખબર છે કે કુદરતી રીતે ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટેનું એક કુદરતી સ્ત્રોત છે, એને અત્યારે બ્યુટિફિકેશનના નામે કેટલા સમયથી આ સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બનાવવામાં આવી રહ્યું છે તે આખી જૂનાગઢની જનતા જાણે છે. આજે 2 વર્ષ થયા છતાં પણ આ તળાવનું કામ પૂરું થવાનું નામ નથી લેતું. ત્યારે જૂનાગઢના જ એક નાગરિક લોકેશભાઈ પોપટાણી આજે જમીન ઉપર ઉતર્યા છે, જાહેરમાં બેનર લઈ અને લોકોને જગાડે છે. જૂનાગઢની જનતા જાગશે કે કેમ, નિંભર તંત્રના કાને આમની વ્યાત સંભળાશે કે કેમ, પરંતુ આપણી એક જૂનાગઢવાસી તરીકે આપણી સૌની ફરજ છે કે આપણે જૂનાગઢના પ્રશ્ન માટે આમની સાથે ઊભા રહીએ. લોકેશભાઈ, અત્યારે આજે તમે અહીંયા છો, હવે આગળ ઉપરનું તમારું શું કાર્યક્રમ રહેશે? અત્યારે તો હું એટલો છું, જેમ જેમ જૂનાગઢ વાસીઓ જાગશે એમ પાછળ બધા ભેગા થતા જશે. બસ મને એટલો વિશ્વાસ છે કે આ 65 કરોડ રૂપિયાનો જે ખાડો થયો છે એ બધાને ખબર છે કે 65 કરોડમાં ખાલી ખાડો જ થયો છે. જો વરસાદ પડી જશે તો એની ઊંડાઈ કેમ ખબર પડશે કે કેટલું ઊંડું કર્યું છે. લોકો ધીરે ધીરે સમજે છે, સમજતા થાય છે અને જૂનાગઢના પૈસા છે એ જૂનાગઢના લોકોને હવે ખબર પડી ગઈ છે કે આ પૈસો છે એ અમારો જ છે, નગરપાલિકાનું નથી. અત્યારે તમે અહીંયા છો, હવે જૂનાગઢના બીજા કોઈ વિસ્તારમાં આવી રીતે તમે જાગૃત કરવા ઉભા રહેશો? પછી તળાવ દરવાજા ઉપર જઈશ, પછી કાળવા ચોક ઉપર જઈશ, પછી અહીંથી હું ભવનાથમાં જઈશ. જ્યાં સુધી લોકો જાગૃત નહીં થશે ત્યાં લગી હું ખડે પગે ઊભો છું. તંત્ર તો નિંદરમાં છે પણ પ્રજા જાગશે એટલે મને વિશ્વાસ છે. મિત્રો,
જૂનાગઢની જનતા માટે આજે એક નવયુવાને બીડું ઝડપ્યું છે, ત્યારે જૂનાગઢની જનતાને પણ આમનો સહયોગ કરવા, આમનો સપોર્ટ કરવા, શું આગળ ન આવવું જોઈએ?